તો સાથે સુરતથી એક મહત્વના સમાચાર સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા છે। ઉમેદવારી નોંધાવતી વખતે કાર્યકર્તાઓ આમને સામને આવ્યા। ભાજપ અને આપના કાર્યકર્તાઓએ સામ સામે સૂત્રોચ્ચાર પણ કર્યા છે। તો સુરતમાં હાલ ઉમેદવારી ફોર્મ ભરતા સમયે આપ અને ભાજપના કાર્યકર્તાઓ છે તે આમને સામને આવી ગયા છે અને ઉમેદવારી ફોર્મ ભરતા સમયે ભાજપ અને આપના કાર્યકર્તાઓએ સામ સામે સૂત્રોચ્ચાર કર્યા। જે દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવ્યા હતા અહીં જે આ સમર્થકો પોતાના ઉમેદવારો સાથે અને આ સમયે જે સમર્થકોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા। આમ આદમી પાર્ટી અને ભાજપના આ બંને કાર્યકર્તાઓ છે આમને સામને આવ્યા અને સૂત્રોચ્ચાર કર્યા। સુરત મહાનગરપાલિકાની આ ચૂંટણી અને તેમાં હવે જ્યારે ઉમેદવારો છે પોતાનું આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। શક્તિ પ્રદર્શન સાથે આ ઉમેદવારી ફોર્મ ભરવા માટે જ્યારે પક્ષો પહોંચી રહ્યા છે, રાજકીય પક્ષો, અને તેની વચ્ચે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો કે કયા પ્રકારે ઉમેદવારી ફોર્મ ભરવા સમયે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ છે તે બંને આમને સામને આવી ગયા કે સામ સામે અત્યારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। બંને તરફથી પોતાના જે બંને પક્ષો છે તેઓ એક પક્ષ જે પોતાના ઝંડા લહેરાવી રહ્યું છે, બીજો પક્ષ છે તે કેસરીયો ખેસ લહેરાવતો જોવા મળી રહ્યો